આજ તો ઉભા કપાસમાં રોટાવેટર હાંક્યું ને રોટાવેટરમાં જે કપાસના ડાળખા હલવાના ને પછી જે હેરાન થયા ને એવું કોઈ દી વિચાર્યું જ નતું. તો જય શ્રી રામ બધા મિત્રોને મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી ને આપણે સિરાઈ લીધું પછી થોડું કર્યું વ્લોગનું વોઇસર કરીને સીધો આવી ગયો વાડીએ. તો આજ મિત્રો આપણે વાડીએ ચીકોરીમાં ઉપાડવાના અરુડિયા ઉગી ગયા જેવા ન કરતા એવા તલના દાણા નાખો તો હેઠા ના પડે એવું બધા ઉગી ગયા. આપણે વાડી લીધો કાપાના બે મિનિંગ થઈ ગઈ સમજી ગયા છે ને એને લઈ થઈ ગઈ છે. પછી હું મિત્રો અરુડિયા ઉપાડવાનું ધીમે ધીમે કર્યું ચાલુ. તો મિત્રો આપણે અરુડિયા ઉપાડવા ગમે એની પણ હું કરું થોડોક ઉપાડવા જોઈએ તો કઈ વાંધો નહીં. 11 વાગે લગન અરુડિયા ઉપાડીને પછી મિત્રો ભાઈજીએ બનાવે છે તો ચાનો કોટો ચડાવી લીધો પછી સીધો આવ્યો બીજી વાડીએ. આ વાડીએ તમને ઉભો કપાસ જે કરીમાં આપણે રાખવાનું હતું રોટાવેટર તો પછી મિત્રો ડ્રાઈવર આવી ગયો તો પેલા ડ્રાઈવરને ત્યાંનો કોટો ચડાવી દીધો પછી મિત્રો ટ્રેક્ટર રાખવાનું કર્યું ચાલુ. તો ટ્રેક્ટરના ડ્રાઈવર ભેગા આપણે ટ્રેક્ટર ઉપર ચડી ગયા ઉભા કપામાં રોટાવેટર રાખીને કઈ જોવાની મજા આવે પાછા મિત્રો ટ્રેક્ટર ઉપર બેવાની ભારી મજા આવે બહુ મજા ના આવે કેમ કે ધૂળ બહુ ઉડે રોટાવેટર હાલે છેલ્લે ડ્રાઈવરને માવો બાવો ખરે આપણે ઉતરી ગયા હેઠે જરીક આપણે ઘુમર દીધા તો મિત્રો રોટાવેટરમાં ઠેરા હલવાઈ રોટાવેટરના નીચે કરીને ડિસમિસ બધું ડૂચો કાઢી નાખ્યો વળી પાછું હાંકવાનું કરી નાખ્યું ચાલો સતત હાથ લગ રાખ્યું દાખા પડાનું રોટાવેટર હાંકી નાખ્યું થોડું કાળી ખૂણામાં રહી ગયું કાલ હાંકી નાખશે કેમ કે ડીઝલ પતી ગયું તમે જુઓ તો જરીક પેલા ત્યાં કપા ઉભો હતો અત્યારે થઈ કઈ વાંધો નહીં હવે આપણે હાલી જવાનું હતું ઘરે તો બાગડતે કરતા ઘર બાજુ નીકળી ગયા અંધારું છે ને ત્યાં તો આપણે ઘરે પૂગી ગયા ઘરે પૂગીને પાડીએ બેન જે ખાતું વિયામો નાલો મિત્રો તમે ફોલો નહીં જ કર્યું તો ફોલો કરી નાખો આપણે કાલ ભેગા થાવ તો બાય બાય.